જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગની શરૂઆત કરું છું 12 વાગ્યાથી અને આજે સવારે હતો મારો ઓર્ડર એટલે હું જાગી હતી 5 વાગ્યાની. તો ભાઈ જો ભાઈ કામ બધું બાકી છે. ઓર્ડર પતાવીને હું સૂઈ ગઈ હતી, જાગી ત્યાંનો પછી થોડુંક આ વિડીયોનું કામ બાકી હતું. અને આમાં તમને એવું થતું કેટલા દિવસથી આ ગોળ અહીંયા પડ્યો, ગોળ નથી ખાલી પેટી છે. ગોળ હવે ભરી લીધો મેં અને નિત્યમ જાગીને ડાયરેક્ટ છે ને અગાસી ઉપર જતો રહ્યો છે. જો નિત્યમ શું કરે છે બેટા, શું કરે છે? ધૂળથી રમે છે. ભાઈ નિત્યમે જો ભાઈ જાગીને કરી દીધું છે ધૂળથી રમવાનું ચાલુ. કેમ કે અમે જ્યારે નીચે ગયા ને એ નિત્યમ સાળીને છે ને ધૂળ લેતો આવ્યો તો કા સાળીને ધૂળ લેતો આવ્યો ઘરે. હા મેં ત્યાં મૂકી દીધી. આજે ભાઈને યાદ આવી ગઈ બે ધૂળ છે એમ. આજે ભાઈને યાદ આવી ગઈ કે ધૂળ પડી છે એમ. જોઈ લીધી પણ યાદ આવી ગયું ને આજે. યાદ એવું ને કે ધૂળથી રમવું છે એમ. કામકાજ બાકી છે હજુ અને અમારા મા દીકરાને જમવાનું પણ બાકી છે. એટલે ભાઈ જમી લઈ, આ બધું કામકાજ કરી લઈ અને પછી મળી તમને મા દીકરો બંને. વાગી ગયા છે 1:45. બધું કામ મારું પતી ગયું છે મસ્ત. જો થોડીક વાર પહેલાં કેવું ઘરમાં હતું ને બધું મસ્ત થઈ ગયું છે. અને નિત્યમને નાવાનું બાકી છે. જો પાણી ગરમ થાય છે અને એને ખાવું છે રોટલીનું ભૂંગળું. વાળ બાળ તો જો એને પહેલાં જાગીને કે મારા પપ્પા આવ્યા ને તો એપલ લાવ્યા હતા તો એને એપલ ખાઈ લીધું. અને પછી હવે કે મારે કંઈ ખાવું નથી એટલે રોટલીનું ભૂંગળું બનાવી દીધું નકરું રોટલીનું ભૂંગળું. અને એના વાળ તો જો નિત્યમ જોકર લાગશે હતો કાલ. હા કાલ પ્રતિક મામાને જોકર કહેતો હતો, તું જોકર બની ગયો બોલ. 3:45 થયા છે અને આમાં નિત્યમભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને આજે પાછો નવો શર્ટ ઠપકારી લીધો છે હે ને. હેર વિખાઈ જશે તાર આગોજા બતાય બધાને જા. કપડાં પહેરીને રોજ આવે ને તો એમ જ કે મમ્મી હું કેવો લાગુ, તું હીરો લાગ, હીરો જ છો મારો હીરો. આજે તો સન્ડે છે, આજે તો રજા છે એટલે તો હું 4 વાગે આવ્યો. 4 વાગી ગયા. 3:45 થયા છે ને નિત્યમ. 4 વાર ટ્યુશન જવાનું. 3:45 જવાનું હોય ટ્યુશન. પણ આજ ટ્યુશન નથી તો તને ટ્યુશન એટલી બધી યાદ આવે છે મારા નિત્યમને તો. મમ્મી કાલે ટ્યુશન જવાનું. કાલે કયા ટ્યુશન જવાનું? કાલે જૂના ટ્યુશન જવાનું, પછી 1 તારીખે જવાનું નવા ટ્યુશન. નિત્યનું ટ્યુશન ક્લાસીસ ચેન્જ થઈ છે, નવા ટ્યુશનમાં જવાનું કાં 1 તારીખથી. ભાઈ વાગી ગયા છે 5:15 અને અમારો શો છે 5:30 વાગ્યાનો. હું ને નિત્યમ જાય છે મૂવી જોવા અવતાર. અને હિતેશ 7:30-8 વાગ્યા આજુબાજુ ફ્રી થવાના છે તો સાંજે કંઈક જમવાનો પ્લાન જોડે બનાવશું. અત્યારે તો મા દીકરો 2 છીએ તો જઈએ છીએ મૂવી જોવા હે ને કા નિત્યમ? કયું મૂવી? હું કહું અવતાર મૂવી હે ને. અવતાર મૂવી જોવા જઈએ છીએ. ચાલો ફટાફટ પહોંચી જઈએ, ટિકિટ બિકિટ લઈ લઈએ કેમ કે ફૂલ ટાઈમ થઈ ગયો છે. 10-15 મિનિટની જ વાર છે એટલે હવે કાંઈ નહીં. સારું ચાલો ત્યાં જઈને પછી મળી. પહોંચી ગયા છીએ નીચે ને હવે કરીએ અમારી સવારી. ચાલો આમ જો નિત્યમ ઊંઘ ઉડીક નહીં બેટા? ઊંઘમાં છે ભાઈ, ઊંઘમાં છે મૂવી જોવા. નિત્યમ હેર જો નિત્યમાં થઈ ગયા છે અને ક્લાઉડ જો આજનું. નિત્યમાં બધા નજર નાખતો છે આજુબાજુ. આ બલૂન્સ કેમ કે ઓપનિંગ થયું લાગે છે. જો બલૂન્સ છે, બલૂન્સ. તો આ ટિકિટ લઈ લીધી છે અને બાય ચાન્સ મિસ્ટેક એવી થઈ ગઈ કે નંબર છે ને એ થોડોક એક આંકડો આડાવાળો થઈ ગયો. એટલે ભાઈ જો આ આપ્યું છે જે ઓનલાઈનમાં ટિકિટ આવે ને જગ્યાએ આ આપી. અને હવે નિત્યમ પાડવાનો છે, નિત્યમ કરવાનો ફોટોશૂટ હે ને. જો અને ફૂલ ક્લાઉડ છે. હમણાં જાઉં ને એટલે તમને અંદર બતાવું. મંકી મેન રૂકો બનીને જાઉં છે. આ ચાલ મારી લાઈનમાં ત્યાં ઉપર જ જા. જો ચશ્મા મળી ગયા છે અને હવે ચેકઅપ કરાવીને અંદર એન્ટર થાય છે.
પડ્યો છે પણ નિત્યમભાઈને તોય ભૂખ લાગીશ ને તોય સાચું બોલ લાગીશ ને ભૂખ ખાઈ ગયો પેંડો હાજી અને અહીંયા છે ને કંઈક પેલી હોટલનું ઓપનિંગ થયું છે ને તો આટલું બધું પબ્લિક બેઠું છે જો અમે જ્યારે એન્ટર થયા હતા ને તો એક પોપકોર્ન લીધું હતું મોટું હવે પાછું નિત્યમને ભૂખ લાગી છે ઇન્ટરવેલ પડ્યો ને હે નિત્યમ ભાઈ પતી ગયું છે અને અહીંયા સેકન્ડ ફ્લોર પર આ પેલું હોટલનું ઓપનિંગ થયું છે અને કેફેનું ઓપનિંગ થયું છે આ હોલ જો કેવો મસ્ત છે કેફે પણ મસ્ત છે બતાવું જ નહીં તેમ કેફે બતાવવું છે આપણે કેફે ચાલ બતાવી દઈએ જો આવું કંઈક છે અને અંદરથી એન્ટ્રી આવી છે અંદરથી કંઈક આવું દેખાય છે નિત્યમ જાઉં તને ચાલ ઘરે આ જવાનું છે ઉભરે ખાલી અમે જવાના છીએ બહાર જમવા અને હિતેશે કીધું ગેટે આવી જાવ તમે બે તો આપણે જવાનું ગેટે પેલા તો ઘરે જવાનું છે અને ગાડી મૂકીને પછી ફોરવ્હીલમાં જશું કેમ કે ઠંડી ઓલરેડી બહુ છે ભાઈ જોઈએ હવે અને આ બધું જો ખાલી ખમ થઈ ગયું મને એમ લાગે છે દી ને દી એવું છે શું મને એવું લાગે છે કે દી ને દિવસ ને દિવસ રહેશે એમ એ નિત્યમને એવું લાગે દિવસ ને દિવસ રહેશે પણ એવું કે નથી અમે રહેવો તો 5:30 વાગ્યાનો શો હતો અત્યારે વેગા એક્ઝેક્ટ 9 સાંજ થઈ ગઈ સાંજ તો ભાઈ હિતેશ આવી ગયા છે અને અમે જઈએ છીએ પિઝા ખાવા મને એક અંકલે આ ચોકલેટ દીધી છે તો ચોકલેટ ખાઈ પિઝા ખાઈ પછી ચોકલેટ ખાઈ હે પપ્પા તો ભાઈ જઈશી જા અમે આજે સન તમારો સન વારો પડી જવાનો છે કેમ રોજ નવા કપડા પહેરી લો વાળા કપડા લઈ આવ્યા કેટલા ચેક્સ વાળા શર્ટ લઈ આવ્યા એમ નહીં રોજ જે નવો શર્ટ લાવે એ પહેરી લે કા હા ચેક્સ વાળા જ છે નગરાન પાસે આમાં નિત્યમ નો ડાયો આ શર્ટ બીજી વાર પહેરી લીધો 3 દિવસમાં કા આવી મસ્તી ચાલુ છે ને પહોંચી ગયા છીએ તે દિવસે બેઝલિકોમાં આવ્યા હતા ક્યાં આવ્યા હતી આપણે બસ તો અમે પીઝા ખાવા આવ્યા છીએ હમણાં તમને બતાવી કયો પીઝો મગાવીએ અને આ લેગો છે જો બોટલ ખોલવામાં નથી ખુલતી લાઈ ખોલ દો જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં બાય બાય